સર, ભગવદ્ ગીતામાં કહેવામાં આવ્યું છે કે અનાસક્તિ સાથે કર્મ કરવું જોઈએ, પરંતુ જો અમને અમારું લક્ષ્ય જ ખબર નથી તો અમે આ કેવી રીતે કરીએ? ભગવદ્ ગીતાએ આ કહ્યું જ નથી ને. બધી સમસ્યા અહીં જ આવી જાય છે. તમે કયા વિભાગથી છો? મિકેનિકલ. મિકેનિકલ. કોમ્પ્યુટર સાયન્સ વાળું છે કોઈ અહીં? તમારા કોઈ પુસ્તકનું નામ જણાવો, કોઈ લેખકનું કે પુસ્તકનું. સર, મોરિસ મેનો કોમ્પ્યુટર આર્કિટેક્ચર. મોરિસ મેનો કોમ્પ્યુટર આર્કિટેક્ચર. તો મોરિસ મેનો વિશે કંઈક જણાવો. ક્યાં ગયા તમે? હા, મોરિસ મેનોમાં કોમ્પ્યુટર આર્કિટેક્ચરમાં જે લખ્યું છે ને તે જ જવાબ છે. અહીં તમે અવાક રહી જાઓ છો કારણ કે તમે તે પુસ્તક વાંચ્યું નથી વાંચ્યું ને તો જે નથી વાંચ્યું તેના વિશે દાવો કેમ કરવો? ભગવદ્ ગીતાને તો આપણે બિલકુલ રમકડું બનાવી દીધું છે. દરેક વ્યક્તિને ખબર છે કે તેમાં શું લખ્યું છે. તો પછી અહીં પણ કોમ્પ્યુટર આર્કિટેક્ચરમાં પણ ખબર હોવી જોઈએ શું લખ્યું છે. વાંચ્યા તો બંને પુસ્તક નથી, તો વગર વાંચીએ જ્યારે ગીતા ખબર છે તો વગર વાંચીએ કોમ્પ્યુટર આર્કિટેક્ચર પણ ખબર છે. ભગવદ્ ગીતા કર્મ કરતા ક્યાંય વધારે કર્તાની વાત કરે છે. કર્તા જો યોગ્ય છે તો કર્મ પોતાની મેળે યોગ્ય થઈ જશે. ભગવદ્ ગીતા કર્મની વાત નથી કરી રહી. કર્મમાં શું અનાસક્ત કરી લેશો? આસક્ત જ કોણ હોય છે? કર્તા. જે ડુઅર છે ને, ધ ઈગો, ધ ડુઈંગ ઈગો, તેને જ આસક્ત હોય છે. કોની સાથે આસક્ત હોય છે? તેને પોતાના ઓબ્જેક્ટથી પણ આસક્ત હોય છે. તે ઓબ્જેક્ટ સાથે તેનો જે સંબંધ છે તેનું આગળ શું પરિણામ આવશે, તેનાથી શું સુખ મળશે, તેનાથી પણ આસક્ત હોય છે. ધ રિઝલ્ટ ઓફ એક્શનથી. તો અનાસક્તિ સાથે કર્મ કરવું એટલે શું? કોઈ પણ કર્મ કરો, થોડું ગંભીરતાથી લઈએ આપણે કૃષ્ણને, થોડું એવું. ભાઈ, તે ભગવાન વગેરે પછી છે. તે પહેલા ટોપ ક્લાસ ફિલોસોફર છે અને તેમને વાંચવા પડશે. આપણે પૂછતા જ રહી ગયા, બસ પૂછતા જ રહી ગયા અને દહીં મિશ્રી ખીર ચાટતા રહી ગયા. આજ કરતા રહી ગયા, હે ને? વાંચ્યા જ નહીં આપણે તેમને. વાંચ્યું જ નહીં કે તેઓ કહેવા શું માંગી રહ્યા છે. જેને તમે વાંચ્યા જ નથી, જેને તમે જાણતા જ નથી, તેના વિશે કોઈ દાવો કેવી રીતે કરે? બોલો. અને એવું પણ નથી તેમણે તમને પુસ્તક નથી આપ્યો. જો તમને કોઈ પુસ્તક આપે છે તો શું ઈચ્છે છે કે તેને પૂછો કે તેને વાંચો? તો જો ભગવદ્ ગીતા છે તો શેના માટે છે? વાંચવા માટે. તો કેમ ન વાંચી?